અષાઢ મહિનો બરાબરનો જામ્યો છે અને મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે। સૌરાષ્ટ્ર આખાને ફરી એકવાર મેઘરાજાએ તરબોળ કર્યું છે। એ તસવીરો જે સૌરાષ્ટ્રની દ્વારકા, અમરેલી, ગારિયાધાર, જેસર, પોરબંદર, રાણાવાવ, કલ્યાણપુર, વેરાવળ, રાજુલા, કચ્છ એટલે કે કચ્છ કાઠિયાવાડને મેઘરાજા ધમરોળી રહ્યા છે। આ બાજુ દ્વારકાથી શરૂ કરી અને છેક અમરેલી સુધી એ મેઘાવી હેલી જામી છે અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે, જાણે કે પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે ને એની સાથે સાથે ક્યાંક પ્રકૃતિ ખીલી ઉઠી છે, ક્યાંક ખેડૂતો ખુશખુશાલ છે તો ક્યાંક નાના શહેરો અને મોટા શહેરોમાં થોડી મુસીબત પણ તંત્રના કારણે લોકોને વેઠવી પડી રહી છે। અને આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ અહીંયા કેટલાય સમયથી મેઘાવી માહોલ જામેલો છે। ફરી એકવાર આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા, સુસવાટાબંધ પવન ફૂંકાયો અને એ પછી મેઘરાજાએ અહીંયા જાણે કે ફોરાના બાણ ચલાવવાનું શરૂ કર્યું અને જસદણ પાણી થઈ ગયું છે। જસદણમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જો કે વરસાદ એટલો બધો નહોતો કે રસ્તા પર પાણી ફરી વળે, પણ તંત્રની અણાવડતના કારણે અહીંયા પાણી ભરાય છે, લોકો હેરાન પરેશાન થતા જોવા મળે છે। પણ વરસાદથી લોકો ખુશખુશાલ છે, કારણ કે જસદણ અને એની આસપાસનો પંથક છે એ ખેતી પર નભતો પંથક છે મોટા ભાગનો, અને એટલા માટે જ્યારે આવો વરસાદ વરસે છે, આ ખેતીલાયક વરસાદ છે અને ખેડૂતો ખુશખુશાલ છે।